ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી જાહેરમાં કચરો ફેંકતા આસામીઓ પાસેથી દંડ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આજે શહેરની પીરછલ્લા શેરીમાં દંડ વસૂલવા માટે ટીમ પહોંચતા વેપારીઓએ તેમની દુકાનના શટર પાડી દીધા હતા। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા શહેરની પીરછલ્લા શેરીમાં વેપારીઓ પાસેથી દંડ વસૂલવાની કામગીરી હાથ ધરતા રોષે ભરાયેલા વેપારીઓએ દુકાનના શટર પાડી દીધા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો। આ અંગે સ્થાનિક વેપારીએ પ્રતિભાવ આપ્યો હતો। મ્યુનિસિપાલિટીના સાહેબો જ્યારે આપણે સીસીટીવી ફૂટેજ ઉપરથી આ લોકો અત્યારે ફોટા લઈને આવ્યા છે। હવે ફોટામાં સાહેબ શું દર્શાવી રહ્યું છે કે કચરો દુકાનદાર વાળે છે, દુકાનદાર કચરો પાડે છે એવું કોઈ જગ્યામાં પ્રૂફ નથી સાહેબ। દુકાનદાર કચરો વાળે છે અને રોડનો કચરાની જવાબદારી દુકાનદારે નથી હોતી, રોડની જવાબદારી મ્યુનિસિપાલિટીની છે। ડોરબેલ સાહેબ આવતી નથી આવતી સવારે, નથી આવતી સાંજે, તો એની જવાબદારી એ લોકોની છે, છતાં એ દુકાનદારો ઉપર પડે। દુકાનદાર તો સાફ કરતા એવો સીસીટીવી ફૂટેજમાં આવ્યું છે ને કે દુકાનદાર ખાવણી મારે છે, કચરો પાડતો એવું તેની કોઈ પ્રૂફ નથી, તો દંડ સાહેબ શેનો હોય છે? એટલે આપના માધ્યમથી હું દરેક સાહેબોને અત્યારે જણાવવા માંગુ છું કે વેપારીને હેરાન ન કરો। એ આખો એક પાયાનો સ્તંભ છે, તમે પાયાના સ્તંભને પાડી દેશો ને તો આ બધું અર્થતંત્ર જે ભાંગી ગયું છે ને, આ બધું ભાંગી તો ગયું જ છે, તો કે કઈ બાકી નથી રહ્યું, પણ હવે જે ભાંગવામાં બાકી રહ્યું છે એ તમે લોકો શા માટેનો સહયોગ બનો છો? એટલે વેપારીને પૂરેપૂરો સહયોગ આપો એવી આપની અપેક્ષા રાખું છું। મહાનગરપાલિકા તંત્રએ શહેરને સ્વચ્છ બનાવવા માટે સીસીટીવી કેમેરાની મદદથી દંડ વસૂલવાની શરૂઆત કરી છે। જોકે આ કાર્યવાહીના પ્રારંભે જ વેપારીઓના રોષનો સામનો કરવો પડ્યો હતો।